जय सद्गुरु स्वामी। चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी, प्रभु बंधु कर जोड़ी। चरणे शीस धराधि, चरणे शीस धराधि, दुख नाचा कोड़ी। ओम जय सद्गुरु स्वामी। नारायण नर भ्राता द्विज कुल तनुहारी, प्रभु द्विज कुल तनुहारी। पामर पतित उद्धार्य, पामर पतित उद्धार्य, अगणित नर नारी। ओम जय सद्गुरु स्वामी। नित्य नित्य नौतम लीला करताय विनाशी, प्रभु करताय विनाशी। 68 तीरथ चरणे, 68 तीरथ चरणे, कोटि गया काशी। ओम जय सद्गुरु स्वामी। पुरुषोत्तम प्रकट मुझे दर्शन कर से, प्रभु ते दर्शन कर से। काढ़ कर्मति छूटी, काढ़ कर्मति छूटी, कुटुंब सहित घर से। ओम जय सद्गुरु स्वामी। आयवसर करुणा निधि, करुणा बहु कीधी, वाल करुणा बहु कीधी। मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति, सुगम करी सीधी। ओम जय सद्गुरु स्वामी। जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी। सहजानंद दयालु, सहजानंद दयालु, बलवंत बहुनामी। ओम जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी, स्वामी जय सद्गुरु स्वामी। आत्मवंदनम् आरार्तिकं समर्पयामि। स्नानं चन्दनचर्चितां निजजनैः, पुष्पसृजालङ्कृतम् प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके भङ्क्त्वान्यहस्तेन तम् भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। वन्दे सदा स्वामिनम्। श्रीवासुदेव विमला मृतधामवासम् नारायणं
नरकतारणनामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरे कृष्णाश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि नन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो स्वदीयेनावधानेन कथयिष्ये शुभकथाः कथयिष्ये शुभकथाः। ॐ श्री हरे कृष्णाय नमः। ॐ श्री घनश्यामाय नमः। ॐ श्री नरनारायण देवाय नमः। ॐ श्री राधाकृष्ण देवाय नमः। ॐ श्री विघ्नविनायक देवाय नमः। ॐ श्री कष्टभञ्जन देवाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। ॐ श्रीमद्भागवत परमहंसेभ्यो श्रीभक्तमण्डलेभ्यो नमः। स्वामिनारायण नारायण नारायण स्वामिनारायण नारायण नारायण स्वामिनारायण नारायण नारायण स्वामिनारायण नारायण नारायण हर नारायण 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 हर नारायण नारायण नारायण
નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સ્વામી 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 નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ ઓહો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 ઓહો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ ઓહો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ ઓહો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સહજાનંદ સ્વામી અક્ષરપતિ અવિનાશ श्री भक्ति धर्म के लाल हे मम उर कर निवास तुम्हारे अनुग्रह करके तुम्हारे चरित्र सार सार में लिखत हूँ मन करके तदरूप मन करके तदरूप जय स्वामीनारायण भक्तजनों जो आज આપણે એક સુંદર જેને સુકૃત કર્મ કહેવાય ભગવાનના સંબંધવાળી અદ્ભુત કથા એ પણ આપણા ગામના સાંખ્ય યોગી બા પ્રેમભાઈ જો એની ઈચ્છા થઈ છે મારી પાસે થોડી સંપત્તિ છે તો શ્રીજી મહારાજ મહારાજના સંતો ભક્તો પ્રસન્ન થાય એટલા માટે મૂડી થોડી વાપરવી છે હો સત્સંગને અર્થે જો આપણા કચ્છમાં ધનબાઈ ફઈ થઈ ગયા ને રામપરમાં બહુ સમયા કરાવેલા હો એની પાસે પણ
લક્ષ્મીજીની કૃપા હતી એની પાસે તો 5 કોરીનો એવો પ્રતાપ હતો, પૈસા ખૂટતા નહીં. હે ખૂબ સત્સંગની સેવા કરી. એનું જીવન જોઈએ ને, બહુ સેવા કરીશ. તે દિવસથી સાંખ્ય યોગી બહેનો આવા ઉત્સવ કરાવે છે અને આપણે એમાં સહભાગી થઈએ. ભગવાનના ભગતને બીજી કોઈ ઈચ્છા ન હોય આવા પ્રસંગ કરવાની. શું ઈચ્છા હોય કયો? ઈચ્છા શું હોય? લાખો રૂપિયા વપરાશે, આમાં નહીં વપરાય. એક ઈચ્છા હોય કે અંતરમાં ભગવાન પ્રત્યે જે ભક્તિ છે ને, એ ભક્તિ આપણી ફળે. બસ ભક્તિ ફળે, ભગવાનમાં પ્રીતિ વધે અને હાલતા ચાલતા ભગવાનનું આ જીવાત્મા સ્મરણ કરી શકે, એવી એક ઈચ્છા ભગવાનના ભક્તોના અંતરમાં હોય. ભગવાનના ભક્તોને આ લોકમાં જીવવું એ પણ એક ઈચ્છાને સફળ કરવા માટે હોય છે કે જે તે પ્રકારે હું ભગવાનનું કેમ વધુ સ્મરણ કરું. એમાં સંતોના ભક્તોના આશીર્વાદ જોઈએ, ભગવાનની પ્રસન્નતા જોઈએ. તો આવી એક નિષ્કામ ભાવે કરેલી સત્સંગની સેવા એ જીવનમાં ભક્તિ રૂપી જે વેલો એમાં ફળ લાવનારી છે. એક જ ઈચ્છા હોય, અંતરમાં માન દૂર થાય, કપટ દૂર થાય, ઈર્ષા ક્યાંક પડી હોય તો એ પણ આપણા જીવનમાંથી જાય. ભગવાનના ભક્તોની શ્રેષ્ઠતા જોઈને, એની મહત્તા જોઈને રાજી થવાય. કોઈકનું હારું જોઈને મનમાં બળી ન મરાય. એટલા માટે આ લાખો રૂપિયાનું ખર્ચ છે ભક્તજનો. રૂપિયા વધી પડ્યા હોય અને વાપરીએ છીએ એવું કઈ નથી. આપણા અંતરમાં રહેલા જે દુર્ગુણો, એ દુર્ગુણોને રજા આપી અને ભગવાન શ્રીહરિના અદ્ભુત એવા સદગુણો આપણા જીવનમાં અપનાવવા છે, એવી એક આશા લઈને આપણે બેઠા છીએ. અને એવી આપણી આશાને અદ્ભુત રીતે પૂર્ણ કરે એવો આ ગ્રંથ છે ભક્તજનો. હા, અલગ અલગ કથાઓ આવશે, બધી એમાં જુદી જુદી આવશે. અને સમજવા માટે, જીવનમાં ઉતારવા માટે, સાંભળીને મજા કરવા માટે નહીં, પણ એક એક વાક્યો જો આપણા અંતરમાં ઉતરશે ને, તો આ કથા એવી છે ભક્તજનો કે આપણા અંતરમાંથી આવું કંઈક પડ્યું હશે, માન મોટપ, ઈર્ષા, અદેખાઈ, ક્રોધ વગેરે અંતરશત્રુઓ, કામાદિક અંતરશત્રુઓ જે જીવને જન્મ મરણની ભવાટવીમાં ફેરવે છે, એ બધા દૂર કરશે. ને શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા છે? એની બીજી કોઈ ઈચ્છા ખરી ભગવાનને? લોકોના હૈયામાં પાપ પડ્યું છે, ભગવાનને સમરવા દેતું નથી, તો એ કેમ દૂર થાય? એને માટે શ્રીજી મહારાજ બેસી નથી રહ્યા. આજે તો આટલી સુવિધાઓ છે, તેથી શું હતું? પગપાળ હાલવાનું, કાં તો ઘોડો હોય ને કાં તો ક્યારેક માનકવાનું ઊંટ મળી જાય મહારાજને. જવું છે તો કરલા ઉપર બેહીને જાય. ક્યારેક રાજ રજવાડા હોય તો મહારાજને હાથી મળતો, બાકી પગે હાલવાનું. છતાંય શ્રીજી મહારાજ સત્સંગમાં ભગવાનના ભક્તોના અંતરમાં ભક્તિ વધે એનું જબરજસ્ત પોષણ કરેલું છે. ગ્રંથનું નામ છે શ્રી હરિ ચરિત્રામૃત સાગર. આધારાનંદ સ્વામી રચિત છે. અક્ષરધામમાંથી આજ્ઞા થયેલી છે શ્રીજી મહારાજની કે અમારા ચરિત્રો છે એને રચો. મહારાજ ધામમાં ગયા પછી ઘણા બધા વર્ષો પછી આ ગ્રંથ લખવાની શરૂઆત થઈ છે ભક્તજનો. આધારાનંદ સ્વામી પણ મોટી ઉંમરમાં આ ગ્રંથ લખ્યો છે. શરીરની પણ તંદુરસ્તી નથી, પણ શ્રીજી મહારાજને સંભાળીને શ્રીજી મહારાજ જેમ બળ આપતા જાય એમ લખતા ગયા. અંતે 5 વર્ષના મહારાજના ચરિત્ર બાકી રહી ગયા. સ્વામીનું શરીર હાલ્યું નહીં, 5 વર્ષના ચરિત્રો બાકી છે. આ ગ્રંથ અધૂરો છે ભક્તજનો. છતાં પણ મહાસાગર છે. જેટલું અમૃત પાન કરીએ ને ગમે ત્યાંથી, એ આપણા જીવનનું છે.
તો ભક્તજનો 14માં પૂરની કથા તમને સંભળાવીશ હો. પછી જ્યાં આગળ વધ્યા ત્યાં શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજે છે. અનેક ગામડાઓમાં ફરી ફરીને પણ શ્રીજી મહારાજ ગઢપુરમાં પધારતા. ગઢપુરને શ્રીજી મહારાજ પોતાનું ઘર તરીકે માન્યું છે. એબલ પરિવારનો પ્રેમ જોઈને તો અભયરાજાના દરબારમાં અને જીવેન્દ્રના દરબારમાં શ્રીજી મહારાજ ઘણું ખરું રોકાતા. જીવેન્દ્રનો દરબાર અભયરાજાના ભાઈ થોડોક મોટો હતો. ઘણીવાર સંતોને મહારાજ ત્યાં ઉતારતા અને એના આંગણામાં પણ નિત્ય સંત અને હરિભક્તોની સભાઓ થતી અને કીર્તન, નવી નવી કથા વાર્તાઓ થતી. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. હો, ભક્તજનો સમાગમ કરવાનો છે મુક્તાનંદ સ્વામીનો. મુક્તાનંદ સ્વામીએ જે કહ્યું છે એ આપણે સાંભળવાનું છે. ઉત્તમ રાજા એટલે દાદો ખાચર મહારાજ ધામમાં ગયા છે. એનો વિયોગ બહુ હતો. એ વિયોગમાં એને સંતોષ થાય એટલા માટે ભગવાનના ચરિત્રો મુક્તાનંદ સ્વામી સંભળાવે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, શ્રીજી મહારાજ આ સત્સંગમાં નીકળ્યા ત્યાં સુધી નિત્ય નવા નવા ઉત્સવો, ભક્તિની રુચિને અનુસાર શ્રીહરિને જે કોઈ ત્યાગી ગૃહી જે કોઈ મળ્યા હશે તેને શ્રીજી મહારાજ ભગવાન સંબંધી જ વાતો કહેતા. અને એવી નવી નવી વાતો શ્રીજી મહારાજ કરતા. લોકો સાંભળીને ખૂબ જ આનંદિત થતા. અને એભલના દરબારમાં નવા નવા માણસો નિત્ય આવતા. હો, સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ સાંભળીને ભાવ પ્રમાણે શ્રીજી મહારાજને માટે ફૂલ, મેવા, વસ્ત્ર, આભૂષણો પણ લોકો લાવતા. અને શ્રીજી મહારાજ પણ લોકોના ભાવ પ્રમાણે વસ્ત્ર, અલંકારો, શણગારો વગેરે પોતે શરીર ઉપર ધારણ કરતા અને સત્પાત્ર જોઈને શ્રીજી મહારાજ આપી પણ દેતા પાછા. હો, હે દાનમાં આપી દેતા શ્રીજી મહારાજ. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ, શ્રીહરિ સમાન કોઈ દાતા જગતમાં તમને જોવા ન મળે. હો, એવા શ્રીજી મહારાજની મૂર્તિમાં સર્વે શુભ ગુણો રહેલા છે, સંપૂર્ણ ગુણો રહેલા છે. આખી મૂર્તિ સદગુણોની ભરપૂર છે. કેવા ગુણો છે એમાં! મહારાજના દર્શન કરવાનો કેટલો આનંદ છે, કેવી મજા હશે. 10 દિવસ સુધી તમને ખાવા ન મળ્યું હોય, પાણી પણ પીવા મળ્યું ન હોય, મન જીવતા હો, પગે હાલીને થાકી ગયા હો ઘણા બધા, અને શ્રીજી મહારાજના દર્શન થાય તો દર્શનથી બધું દુઃખ મટી જાય. હો, આટલું સુખ હતું દર્શનમાં. એટલા માટે સંતો અને ભક્તો શ્રીજી મહારાજના દર્શનને માટે ખૂબ ટળવડતા. હો, મહારાજ આવા ન દેતા. ઘણી વાર તો ઉત્સવ સમયમાં પણ શ્રીજી મહારાજને મોટા મંચ ઉપર બિરાજમાન કરીને હજારો લાખો પ્રભુના દર્શન કરી રહેતા. હો, 2 કલાક 4 કલાક મહારાજ બેઠા હોય તો લોકો ઉઠે નહીં. કોઈ જમવાનો સમય થઈ ગયો હોય, રાત્રે સુવાનો સમય થઈ ગયો હોય, બસ મહારાજની સામે જોઈ જ રાખે. હો, જોઈ જ રાખે, ઉઠે નહીં કોઈ માણસ. જો માણસોને ઉઠાડવા હોય તો મહારાજ મંચ ઉપરથી ઉતરી બાજુમાં એક ઝૂંપડી રાખી હોય, ઝૂંપડીની અંદર ઘૂસી જાય. પછી લોકો જાય, પોતાને ઉતારે. આટલો આનંદ શ્રીજી મહારાજના દર્શનમાં હતો. ભક્તજનો, સંત વર્ણિ में प्रकाश ही जैसा हरिजन में आवत भय तेसा भूप के नीति के शुभ गुण जेता टोपी वारे में आए तेता।
મુક્તાનંદ સ્વામી કહે આ સત્સંગમાં સંતોમાં અને ભક્તજનોમાં જે કઈ સદગુણો આવ્યા છે ને એ શ્રીજી મહારાજ પાસેથી આવ્યા છે. હો, કામ ક્રોધ અને લોભ રૂપી અંધકારમાં જેને અંતર અટવાઈ ગયા છે એને આ સત્સંગ કરવામાં રુચિ થતી નથી. આજે પણ ભક્તજનો બહુ ભણ્યા ગણ્યા હોય, ગ્રેજ્યુએટ થયેલા હોય, પણ ભણી ગણીને કરે શું? કાં તો મંદિરનો વિરોધ કરશે, કાં તો આવા ઉત્સવ સમયનો વિરોધ કરશે, કાં તો કથા વાર્તાનો વિરોધ કરશે અને પોતે મન ફાવ્યું કરશે. આનો વિરોધ કરશે. હો, કાં તો મંદિર બનાવે તો આમાં અમથા રૂપિયા નાખી દેતા પાણામાં લ્યો એમ કરશે. તમને ઈજા આવીએ. પોતે ટકો ન દીધો હોય પણ લોકોની આગળ વાતું કરે. આનું કારણ શું છે? આ ગ્રંથ કહે છે, લ્યો, કામ ક્રોધ અને લોભ રૂપી જેના અંતરમાં અંધારું થઈ ગયું છે એને પછી ઊંધું જ સૂજે, હવરું નહીં સૂજે એને. અને એવા લોકો સત્સંગને ટાળવાના ઉલટા ઉપાય કરે કે આ સત્સંગ કેમ મૂકી દે, આ માણસ મંદિરમાં દરરોજ કેમ જારો અને બંધ કરો. શું ઉપાય કરશો એને બંધ કરવા માટે? ઓટલામાંથી બેઠા હોય, બારે ઓટલામાંથી, મંદિરના ઓટલે બેઠા હોય, વાતું કરાવે. સમજા ને? ઓલ્યો કેમ ન જાય મંદિરમાં, કથામાં કેમ ન જાય ઓલ્યો? આજે પણ આવા માણસો હોય છે. એ બધા અજ્ઞાનથી ઘેરાયેલા માણસો છે. હો, હા, એવા માણસોથી છેટા ફરવાનું. થોડોક સંગ થઈ ગયો તો આપણે મંધારું કરી દે, લાઈટ ઉલાવી નાખે. થોડી થોડી હોય ને ચાલુ દીવો ઉલાવી નાખે. પછી એવાનો સંગ એવો છે, દીપ આપણો બુઝાવી નાખે. હો, મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, ધાર્યું તો બધું શ્રીહરિનું થાય છે. દેહમાં જીવ વિનાની કોઈ પણ પવિત્ર વસ્તુ નથી. જો આ શરીરમાં આખું આવડું આ શરીર છે, કોઈકનું જાડું હોય ને કોઈકનું આવ પાતળું હોય, કોઈકનું ઊંચું ઘણું હોય ને કોઈકનું આવ નીચું હોય, જાત જાતનું હોય, કોઈકનું તંદુરસ્ત હોય અને કોઈકનું બીમાર પણ હોય. ભક્તજનો, પણ એમાં ગમે એટલો તંદુરસ્ત હોય, ગમે એટલો કુશળ હોય, ગમે એટલો હોશિયાર હોય, પણ એના શરીરમાં પવિત્ર નામની વસ્તુ જો કઈ હોય ને તો માત્ર આત્મા છે. અને એ આત્મા હાવ નાનો છે. આત્મા સિવાય બીજી બધી જ વસ્તુ આ દેહમાં કેવું છે? ચમારના કુંડથી પણ નકારી ચીજો આ શરીરમાં રહેલી છે. અને શરીરમાં જેટલી વસ્તુ રહેલી છે એ જીવને કારણે શોભે છે. જીવ છે ત્યારે. જેથી તેથી જીવ વિદાય લઈ ગયા ને શરીરમાંથી પછી શું થાય? તમે એ બધું જાણો છો. શરીરમાંથી જીવ નીકળી ગયો પછી આ શરીરમાં કઈ વસ્તુ કામ નહીં કરી. કોઈને હેતે થાય, એમાં ડર લાગે ઉલટાનો. પતિ પત્ની એક ઘરમાં રહેતા હોય, પરસ્પર બહુ પ્રેમ હોય, પણ બે જણામાંથી એક જણું કોઈ ગુજરી ગયું પછી એકલો માણ ઘરમાં ન જાય. લ્યો, ડર લાગે કે ન લાગે? મારાથી જીવ નીકળી ગયો. એટલે પવિત્ર વસ્તુ જીવ છે. જીવની સાથે હેત બાંધો, દેહમાં નહીં. જીવથી છે દેહમાં જે કાંઈ છે તે. પણ વિમુખ લોકો છે ને એ દેહમાં સુખ માને છે અને દેહને માટે એ જાત જાતના અધર્મને કરે છે. આત્માનો કઈ વિચાર નથી કરતો. દેહને માટે કેટલી પ્રકારના ખોટા કર્મ કરે છે. જ્ઞાન નથી એટલા માટે થાય છે. ઘણી વાર તો ભગવાનના ભગત થઈને પણ દેહને અર્થે જેમને તેમ કરે. સ્વામી કે જ્ઞાન નથી એટલા માટે થાય છે, કાંઈક આત્માનો વિચાર કરો. મુક્તાનંદ સ્વામી કહે છે, સાંભળો હવે ભગવાનના ચરિત્ર કહું. હો, શ્રીજી મહારાજ ગઢપુરમાં વિજયાદશમીનો મહોત્સવ કર્યો, દિવાળીનો ઉત્સવ કર્યો, અન્નકૂટનો ઉત્સવ કર્યો. અને ત્યાર પછી મહારાજ કે હાલો હવે આપણે જશું એ ગામડાઓમાં ફરવા માટે. મહારાજ એકલા નહીં, હો, ઘણા બધા રાજાઓ શ્રીજી મહારાજને સાથે હતા. સવારી સાથે શ્રીહરિ ચાલ્યા છે. મહારાજની સાથે કેટલા રાજાઓ છે આજે? ગઢપુર ગામના, કરિયાણા, ખંભાળા, વાંકિયા, કોટડા, ગુંદાળા, બોટાદ, નાગડકા, સારંગપુર, સુંદરિયાણા,
કુંડળ, કારિયાણી, ઝિંઝાવદરના આ બધા રાજાઓ પોત પોતાની સવારી સાથે હતા મહારાજની ભેળા. બંધિયા, પંચાણા, ધમ્મડકા લ્યો, રાયધણજી એ ભેળા હતા, એના ઘોડા બધા ભેળા. તાવી, મેથાણ અને ભાડેરના પણ રાજાઓ પોત પોતાના અશ્વ ઉપર બેસી ને મહારાજ ભેળા બધા નીકળ્યા છે. હો, ક્યારેક શ્રીજી મહારાજ એકલા અને ક્યારેક તો આ બધો રસાલો ને કોઈક મોટો રાજા મહારાજા હોય ને, બાજનસા રાજા જેવો, એમ મહારાજ આમ હાથીની અંબાડી ઉપર બેઠા હોય. બધા ઘોડાવાળા જે ગામમાં જાય ને એ બધાને મહારાજને કે સંતો ભક્તોને જમવાની સગવડ કરવાની, એમ ઘોડાઓની પણ સગવડ કરવાની. હો, આજે તમે શું દો, પેટ્રોલનું ભાડું તો સમજે, તેથી ભાડું નહીં, ચરો જોતો તાજો, એવી સગવડ કરવામાં આવે. અને કેટલાક ઊંટિયા લઈ આવ્યા હોય તો ઊંટ ઉપર સરસ મજાના ઓલ્યા શું નગારા આવે ને એ ગોઠવ્યા છે ને વાજતે ગાજતે નીકળતા જાય છે. આધારાનંદ સ્વામી લખે છે ભક્ત